मिलेंगे अगली वीडियो में से और वायरल हमको મિત્રો, મહાકુંભ મેળો એટલે કે સાધુ સંતો અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મહાકુંભ મેળો. અને મહાકુંભ મેળામાં આશરે કરોડોની મોઢે પબ્લિક પોતાની આસ્થા લઈને જતા હોય છે. ત્યાં એક આ સાધુનો વિડીયો તમે જોયો હશે, કારણ કે આ સાધુ અત્યારે વર્ષોથી એક હાથ ઊંચો રાખીને તપસ્યા કરે છે અને તે સોશિયલ મીડિયામાં અત્યારે સવાઈ ગયેલા છે. તો તમે કંઈક ને કંઈક આ સાધુ સંતને જોયેલા હશે કે તે પોતાનો એક હાથ ઊંચો રાખીને તપસ્યા કરી રહ્યા હોય છે. જેમ કે આપણે શોર્ટ વિડીયોમાં, રીલ્સમાં આ મહાકુંભ મેળામાં આ સાધુને ક્યાંક ને ક્યાંક જોયેલા છે. આખરે આ વાત શા માટે કરી રહ્યો છે? તો આ સંતવે એક રિપોર્ટર જાય છે ત્યારે રિપોર્ટરને મારવાની કોશિશ કરે છે, એક ઝાપટ મારે છે અને તેની ઉપર હુમલો કરે છે. એવો વિડીયો આપણી સામે આવ્યો છે. પણ મારું કહેવું એ છે કે જે વસ્તુને એમાં ઇન્ટરેસ્ટ જ નથી, સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ જ નથી, જે પોતાનો સંસાર ત્યાગ કરીને જે ભક્તિમાં લીન હોય તેને આપણે હેરાન કરવા જઈએ તો ગુસ્સો થવો એ તો વ્યાજબી છે. તો તમારું શું કહેવું છે કે કોઈ પણ સાધુ સંત પોતાના ભક્તિમાં કાર્યરત હોય ત્યારે તેને હેરાન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? તો જોઈએ કે એને સાધુની પણ એક ભૂલ છે, સાધુ સંતની ભૂલ છે કે કોઈની ઉપર આ રીતની ઝાપટ મારવી એ અયોગ્ય ગણાય. ને કોઈ પણ વ્યક્તિને તમે જો કોઈ વ્યક્તિ ફેમસ થાય છે એને કાંઈ લેવા દેવા નથી કે એને સાથે કોઈ પૈસા બાબતની કોઈ પ્રેમ ભાવ ન હોય અને એને આપણે ઘડીએ પોરે એને ઘડીએ એમ કહીએ કે કેમેરો લઈને હાલ્યા જઈએ તો એને પણ ગુસ્સો આવવો વ્યાજબી છે. તમારું શું કહેવું છે? જે સંત દુનિયાનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં લીન હોય તો તેને શું આપણે સોશિયલ મીડિયા દ્વારા હેરાન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? તો કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. જય શ્રી રામ.